ગોરવા વિસ્તારમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી માટે જાણીતા જય નારાયણ ગ્રુપ છેલ્લા 20 વર્ષથી સુંદર મૂર્તિની સ્થાપના કરી રહ્યું છે. આ વર્ષે પણ ગ્રુપ દ્વારા વિશાળ અને આકર્ષક ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેને જોવા માટે વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર આયોજનમાં ગ્રુપની અગ્રણી સેજલ વ્યાસને આગેવાની હેઠળ કાર્ય થાય છે. જય નારાયણ ગ્રુપના આશરે 70 જેટલા વોલેન્ટિયર્સ નિસ્વાર્થ સેવા ભાવથી કામ કરી રહ્યા છે. તેઓ મૂર્તિ સ્થાપના, સજાવટ, પ્રકાશ વ્યવસ્થા તેમજ શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ માટે મહત્વનો ફાળો આપી રહ્યા છે. આ કારણે દર વર્ષે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે. આ આયોજનને ગોરવા વિસ્તારમાં વિશેષ ઓળખાણ મળી છે. સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે સાથે ધાર્મિક ભાવનાને આગળ વધારવાના પ્રયત્નો ગ્રુપ દ્વારા સતત કરવામાં આવે છે. છેલ્લા 2 દાયકાથી ચાલી રહેલા આ મહોત્સવ હવે ગોરવા વિસ્તારને એક અનોખી ઓળખ મળી છે. લોકો માને છે કે આકર્ષક મૂર્તિ સાથે મળતા શુભ સંદેશો અને ગ્રુપના સેવાભાવી પ્રયત્નો ગોરવા વિસ્તારમાં ભક્તિભાવ તેમજ સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. જય નારાયણ યુવા ગ્રુપ આપ સર્વે ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, બોલો ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. જી આપ અહીંયા કેટલા વર્ષોથી મૂર્તિની સ્થાપના કરી આપણે 1992થી આપણે અહીંયા આગળ મૂર્તિની સ્થાપના કરેલી છે અને છેલ્લા 15 વર્ષ એટલે 2013થી મોટું ટોટલ 7થી લઈને 10 સોસાયટીઓની વચ્ચે ભેગા થઈને મોટા ગણપતિ કરેલા છે. આ પ્રમાણેના આપણા ગ્રુપમાં કેટલા વોલેન્ટિયર જોડાયા છે? વોલેન્ટિયર અમારા ગ્રુપમાં ટોટલ 70થી 80 જણાનું ટોટલ વોલેન્ટિયરનો સ્ટાફ છે અમારો. જય નારાયણ યુવા ગ્રુપના સભ્યો ગણો કે સોસાયટીના મેમ્બર્સ ગણો, બધાનો સાથ સહકાર સાથે આ મંડળ ઊભું થયેલ છે. આજનો સ્પેશિયલ દિવસ શું છે? આજનો સ્પેશિયલ દિવસમાં એવું છે કે આજના સ્પેશિયલ દિવસમાં આપણે રાખેલો છે 56 ભોગનો બાપ્પાને પ્રસાદી રાખેલી છે 56 ભોગની અને સાથે રમતગમતનો પ્રોગ્રામ રાખીએ છીએ સાંજે છોકરાઓને. બાળકો માટે જ રમતગમતનો નાનો મોટો ફંક્શન દરરોજ રાખીએ જ છીએ આપણે. ડ્રોઈંગ કોમ્પિટિશન છે, રમતગમતનો છે, સંગીત ખુરશી થઈ ગઈ કે નાનો મોટો બધા પ્રોગ્રામ આપણા ત્યાં આગળ દરરોજના થાય છે. અને એની સાથે કોઈ છોકરો જીતે સારે એનો કોઈ જ મહત્ત્વ નહીં, બધાને ગિફ્ટનું વિતરણ બી થાય છે આપણા ત્યાં આગળ. ગિફ્ટ આપવામાં આવે છે. જય નારાયણ સોસાયટી વિભાગ 1, 2, 3 જે અમે 6-7 સોસાયટી પહેલાં અલગ અલગ ગણપતિ કરતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી અમે બધા સાથે જોડે જ કરીએ છીએ અને સાર્વજનિક ગણેશ ઉત્સવ અમે મનાવીએ છીએ. મારું નામ છે જીતેન્દ્ર વાઘ. અમે જય નારાયણ યુવા ગ્રુપના કાર્યકર્તા છે. મારું નામ મયંક પરમાર છે. જય નારાયણ યુવક મંડળ વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર અને ખાસ કરીને ગોરવા, પંચવટી, મધુનગર અને આજુબાજુના સર્વ લોકો બાપ્પાની પ્રતીક્ષા કરતા હોય છે પર વર્ષ અને અચૂક દર્શનનો લાભ લેવાનું ભૂલતા નથી. અને વિધિ વિધાનથી પહેલાં અજયભાઈ અહીંયા જે પણ સિનિયર અમારા આગેવાન છે મંડળના, જે લોકો વર્ષોથી આ ગણપતિ બાપ્પાની રીતની સેવા કરે અને સેવામાં પણ ખાસ કરીને દરરોજે કંઈક ને કંઈક અલગ અલગ બાળકો માટે, વૃદ્ધો માટે, વડીલો માટે અહીંના એક મંડળના સભ્યો જે પણ દર્શન કરવા આવે છે એ દર્શનના માધ્યમથી, બાપ્પાના માધ્યમથી કંઈક જ્ઞાન લે અને જ્ઞાન મેળવીને પોતાના જીવન જરૂરિયાતમાં એ ઉતારે. એક સંદેશ અહીંયાથી લઈને જાય કે નાના નાના બાળકો માટે કઈ રીતે અલગ અલગ પ્રવૃત્તિ આપણે રાખી શકીએ, એના લોકોને કંઈક ને કંઈક પ્રોત્સાહન વધારી શકીએ. અહીંની જે ધાર્મિક ને આસ્થા અને શ્રદ્ધા છે એમાં કંઈક ને કંઈક વધારો થાય. તો આધ્યાત્મિક રીતે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાનું એ વર્ષોથી અમે પણ નાના હતા ત્યારે ચડ્ડી પહેરીને અહીંયા જોવા આવતા હતા, સાયકલ લઈને અહીંયા આવતા હતા કે જય નારાયણમાં આટલું સુંદર આયોજન થાય છે. આજે ઘણો આનંદ થાય છે કે મુખ્ય મહેમાન તરીકે અમારા જેવા સામાન્ય વ્યક્તિને, એક સામાજિક કાર્યકર્તાને જય નારાયણના યુવાનોએ, જય નારાયણ મંડળના સભ્યોએ અમને અહીંયા ઉપસ્થિત કર્યા છે, બોલાયા છે, આરતીનો લાભ લેવાનો અવસર આપ્યો છે. હું સર્વ જય નારાયણ યુવક મંડળના સર્વ યોદ્ધાઓને, સર્વ વડીલોને, સર્વ અહીંના રહેતા રહીશોને
આભાર વ્યક્ત કરું છું. સાથે ગણપતિ બાપાની આવી જ રીતે રંગે ચંગે ભવિષ્યમાં પણ આના કરતાં પણ જોરદાર સુંદર આયોજન કરે એની સાથે પૂરેપૂરો સાથ સહકાર અને મારો સહયોગ પણ હું આ મંડળને આપું છું. અને આવી જ રીતે ગણપતિ બાપાનું આયોજન થાય જેથી અન્ય લોકો પણ શીખીને પોતાના વિસ્તારમાં પોતાના ઘર આંગણે ગણપતિ બાપાની આવી રીતે સ્થાપના કરે. બસ એ જ આજે હું પ્રાર્થના ગણપતિ બાપા પાસે માંગુ છું. સ્વામિનારાયણ ગ્રુપ કેટલા વર્ષોથી કાર્યરત છે? આ 30-35 વર્ષથી કાર્યરત છે, પણ છેલ્લા 8-9 વર્ષથી બીજા નવા યુવાનો છે એ લોકોએ શરૂઆત કરી. બાકી પહેલેથી આ લોકો અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરી. આપણે કેટલા તમારા પરિવાર મેમ્બર છે? અહીંયા જયનારાયણ સાથે તો વર્ષોનો અનુભવ છે. કોરોના સમયગાળો હોય કે ગમે તે હોય એમની સેવામાં અહીંયા તત્પર રહ્યો છું. અને એના જેટલા પણ ઘરવાળા છે, જેટલા પણ લોકો છે એ મને એમના છોકરા જેવું ભાઈ જેવું માને છે. તો સર્વ લોકો અમારા પરિવાર જ છે. સર્વ જગ્યા પર અમને કોઈ પણ ઘરમાં દરવાજો પકડાઈએ તો અમારું સ્વાગત જ છે. તો આ તો એક વર્ષોનો એક ઘર જેવો સંબંધ છે અને એ સંબંધ સાથે તમે મોટા થઈએ. સ્વિજલ વ્યાસ સામાજિક કાર્યક્રમ. જ્યારે ગણેશ ઉત્સવ ચાલતો હોય અને ગણપતિ બાપા આપણા ઘરે આપણા શહેરમાં 10 દિવસ માટે જ્યારે આવતા હોય ત્યારે તો એ ખુશી માહોલનો ઉત્સવનો તહેવાર હોય છે. ત્યારે બાપાની દર્શન કરવાનો મોકો મળે, બાપાની આરતી કરવાનો મોકો મળે એ તો બહુ ગર્વની વાત છે. આજે રોજ વોર્ડ નંબર 8 અને જય નારાયણ સોસાયટીમાં, જય નારાયણ ગ્રાઉન્ડમાં, જય નારાયણ યુવા મંડળ દ્વારા જ્યારે ગણપતિનું આયોજન કરીને મને આરતી માટે બોલાવી છે તો એનાથી હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય નારાયણ યુવા મંડળ જે આની સાથે સાથે નવરાત્રિ બી કરે છે, આની સાથે સાથે RSS બાળ યોગ માટે બી આ લોકો અહીંયા આગળ દર શુક્રવારે એક બાળકો માટે પ્રોગ્રામ ચલાવે છે. સાથે સાથે સરસ મજાનું ગરબાનું બી આયોજન કરે છે. તો અહીંના લોકો માટે, અહીંની બાળકો માટે, અહીંયાના રસીદો માટે ઘણું સારું એવું આ આયોજન હોય છે કે અહીંયા એ લોકો આ આયોજનનો મહોત્સવનો ભાગ બનીને આનંદ લઈ શકે છે. સો એના માટે હું તમામ ગ્રુપના મેમ્બરનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે એમને શુભેચ્છાઓ આપું છું. આ ગણપતિ 30 વર્ષથી મુકાય છે. છેલ્લા 15 વર્ષથી મોટા ગણપતિનું આયોજન કરવામાં આવે છે. સો આના માટે હું એ લોકોને ઘણી શુભેચ્છાઓ આપું છું. અને આવા પ્રોગ્રામ એ વારંવાર કરતા રહે જેનાથી બાળકોનામાં ગ્રોથ આવે છે. બાળકોને ઘણી કોમ્પિટિશન બી કરાવતા રહે છે. બાળકો માટે ઘણા ખેલકૂદના કાર્યક્રમ બી આ ગણેશ ઉત્સવના મહોત્સવ દરમિયાન રહેતા રહે છે. તો એનાથી અમારા એરિયાના લોકોને, બાળકોને, બહેનોને, ભાઈઓને ઘણો આનંદ અને આવા ગણપતિ જોવાનો એક મોકો મળે છે. તો એથી હું તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ગણેશ, જય હિન્દ, જય ભારત. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પા મોરયા.